નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી બનવાની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અને કોમેન્ટમાં રાધે રાધે તો જરૂરથી લખી જ નાખજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. શીતલના આનંદને કોઈ સીમા નહોતી. આજે વર્ષો પછી પોતાના વતનમાં પગ મૂકવાની હતી. એરપોર્ટ પર જ્યારે પગ મૂક્યો ને, ત્યારે એક જાણીતી સુગંધ તેના પૂરા અસ્તિત્વમાં ફેલાઈ ગઈ. વર્ષો પછી અહીં આવ્યા હોવા છતાં તેને આ સુગંધ જાણીતી લાગી. શીતલના મમ્મી વર્ષાબેનના ચહેરા પર એક ચમક હતી. તેમનું સાસરું અને પિયર બંને આ જ શહેરમાં હતું. કોઈના ચહેરા પર અણગમાના ભાવ હતા તો તે કુશલભાઈ હતા, શીતલના પપ્પા. આ શહેરમાં તેમનો જન્મ થયો હતો. મોટા થયા, ભણ્યા, લગ્ન થયા અને શીતલનો જન્મ પણ અહીં જ થયો હતો. તો પણ તે અણગમો અને નારાજગી યથાવત હતા. કુશલભાઈ બેગ લઈને આવ્યા અને બોલ્યા, ચલો અહીંની સારામાં સારી હોટેલમાં બુકિંગ કરાવ્યું છે. શીતલે પૂછ્યું, કેમ પપ્પા? આપણે કાકાના ઘરે લગ્નમાં આવ્યા છીએ, તો તેમના ઘરે નહીં રોકાઈએ? વર્ષાબેને હસીને કહ્યું, ના દીકરી, તું તો ઓળખે છે ને તારા પપ્પાને કેટલા ચીકણા છે. તે હોટેલમાં રોકાઈને તે જ સારું છે. નહીતર કાકાના ઘરે જે શુભ પ્રસંગ છે ને, તેમાં રોજ તારા પપ્પાના ગુસ્સારૂપી વિઘ્ન આવશે. મારા વિશે બોલવાનું પતી ગયું હોય તો હવે જઈશું? ગરમીથી કંટાળેલા કુશલભાઈએ કહ્યું. શીતલ તેની મમ્મી અને પપ્પા સાથે હોટેલમાં ગઈ. હોટેલ ખૂબ જ સરસ હતી. કુશલભાઈએ એક મોટો સ્યુટ બુક કરાવ્યો હતો, જેમાં 2 બેડરૂમ હતા. કપડાં બદલી અને આરામ કરીને તે લોકો શીતલના કાકાના ઘરે ગયા. બધાને મળીને તેમને ખૂબ જ આનંદ થયો. પોતાના પિતા દરેક પરિસ્થિતિમાં ગંભીર જ રહેતા. રાત્રે હોટેલ પર પાછા આવીને મા દીકરી પલંગ પર સૂતેલા હતા. મમ્મી સૂઈ ગઈ. શીતલે બંધ આંખોએ પૂછ્યું, ના, તને પણ ઊંઘ નથી આવતી? મમ્મીએ કહ્યું, મમ્મી, મારા મનમાં કંઈક વિચાર આવ્યો છે. શીતલે કહ્યું, વિચાર તો મને પણ આવ્યો છે, અને જ્યાં સુધી હું તને ઓળખું છું, તારા અને મારા મનમાં એક જ વિચાર ચાલે છે. વર્ષાબેને તેની બાજુ પડખું ફેરવતા કહ્યું, તો ચલ ને મમ્મી, જઈએ ને. શીતલે વિનંતી ભર્યા સ્વરે કહ્યું, પણ શીતલ, તારા પપ્પા નહીં માને. વર્ષાબેને પોતાના પતિ સાંભળી ના જાય તેના માટે ધીમેથી બોલ્યા, મમ્મી, તેમને ના આવવું હોય તો કઈ નહીં, આપણે તો જઈ શકીએ ને. આપણે તેમને આગ્રહ નહીં કરીએ. તું એકવાર પૂછ તો પપ્પાને. શીતલે કહ્યું, શું પૂછવાનું છે પપ્પાને? કુશલભાઈએ અંદર આવતા પૂછ્યું. પપ્પા, હવે જ્યારે આપણે અહીં આપણા શહેરમાં આવ્યા છીએ, તો અમારે આપણા જૂના ઘરે જવું છે. પપ્પા, પ્લીઝ, મારી અને મમ્મીની બહુ જ ઈચ્છા છે. શીતલની વાતે કુશલભાઈને ભૂતકાળની જૂની યાદોમાં ધકેલી દીધા. તે કડવી યાદોને ભૂલાવવી અશક્ય હતી. તમારે જવું હોય તો જઈ શકો છો, પણ મને આવવાનું ના કહેતા. આટલું કહીને કુશલભાઈ જતા રહ્યા. મમ્મી, પપ્પા નહીં આવે. મારે કેટલી બધી યાદો છે તે જગ્યા સાથે. શીતલે રડમસ ચહેરે કહ્યું, બેટા,
એમાં તેમનો પણ વાંક નથી. તેમની ઘણી બધી કડવી યાદો પણ જોડાયેલી છે તે જગ્યા સાથે. તેમને ના આવવું હોય તો કોઈ વાંધો નહીં, તેમણે આપણને જતા તો નથી રોક્યા ને. સૂઈ જા, કાલે આપણે ત્યાં જઈશું, વર્ષાબેને કહ્યું. વાવ મમ્મી, મારાથી તો રાહ નહીં જોવાય કાલની, શીતલે કહ્યું. તે પૂરી સરખી રીતે ઊંઘી ના શકી. જીવનના અમૂલ્ય સમયગાળાની યાદોની ફિલ્મ તેના આંખના પડદે ચાલવા લાગી, જે તેના ચહેરા પર એક હળવું મધુર સ્મિત લઈ આવી. રોજના કરતા વહેલા ઉઠીને તૈયાર થઈને તે મમ્મીના નામની બૂમો પાડી રહી હતી. મમ્મી ચલને, કેટલી વાર, આપણને ત્યાં પહોંચતા કલાક થશે. પપ્પા સાચું જ કહે છે, તને તૈયાર થતા બહુ વાર લાગે. શીતલ કંટાળીને તેની મમ્મીને બૂમો મારતી હતી. હા ચાલ મારી માં, નાસ્તો નથી કરવા? વર્ષાબહેને તૈયાર થઈને બહાર આવતા કહ્યું. મમ્મી કેવી વાતો કરે છે, આપણે આટલા વર્ષો પછી ત્યાં જઈશું અને તને એમ લાગે છે કે તે લોકો આપણને જમાડ્યા વગર જવા દેશે? ઝઘડશે બધા કે મારા ઘરે જવો. શીતલના અવાજમાં રણકતો ઉત્સાહ જોઈને વર્ષાબેન અને બીજા રૂમમાં આ વાત સાંભળી રહેલા કુશલભાઈ થોડા ઉદાસ થઈ ગયા. સારી યાદોની સાથે ખરાબ યાદો પણ હતી. આ વાત તે બંને જણા જાણતા હતા, પણ તે આ વાત કહીને શીતલને દુખી કરવા નહોતા માંગતા. ચાલ, આટલું કહી વર્ષાબેન નીકળ્યા. તેમની અને કુશલભાઈની નજર એક ક્ષણ માટે મળી. વર્ષાબેનને પલક ઝબકાવી પોતાના પતિને આશ્વાસન આપ્યું કે બધું ઠીક થશે. ઉત્સાહિત શીતલ અને થોડા અસમજમાં વર્ષાબેન ટેક્સીમાં ગોઠવાયા અને શીતલે તેમને પૂરું સરનામું એકદમ વ્યવસ્થિત રીતે સમજાવ્યું. મમ્મી, મને હજી બધું જ યાદ છે, સરનામું, રસ્તાનું નામ, ચોકનું નામ અને સોસાયટીનું નામ, પણ તે બધાને પણ હું યાદ હોઈશ ને? શીતલે પ્રશ્નાર્થ ભાવ સાથે પૂછ્યું. જવાબમાં વર્ષાબેને માત્ર હળવું સ્મિત ફરકાવ્યું. 1 કલાક આજે શીતલ માટે જાણે કે એક દિવસ સમાન હતા. તે આજે ત્યાં જઈ રહી હતી જ્યાં તેણે તેનો જીવનનો અમૂલ્ય સમય વિતાવ્યો હતો. જન્મ લઈને જ્યાં તે આવી હતી, જ્યાં પક્ષીની જેમ ચહેકતા શીખી હતી, હસતા શીખી હતી, રમતા ઝઘડતા શીખી હતી, અને જ્યાં તે જીવન જીવતા શીખી હતી. તેનું જૂનું ઘર, તેના અસ્તિત્વની ઓળખનું પહેલું સરનામું, તેના હૃદયમાં એક ખાસ સ્થાન પર વસવાવાળી જગ્યા. અંતે શીતલ અને વર્ષાબેન તે જગ્યાએ પહોંચ્યા. ઘણું બધું બદલાઈ ગયું હતું, પણ મૂળિયા હજી એમ જ હતા. આરોહી ડુપ્લેક્સ, શીતલ, વર્ષાબેન અને કુશલભાઈનું જૂનું ઘર. અસંખ્ય યાદો જોડાયેલી હતી તે બધાની. શીતલ જાણે ફરીથી નાની બાળકી બની ગઈ. તેનું બાળપણ, તેના બાળપણનું ઘર, તેની સહેલીઓ સાથે કરેલી ધમાલ, બધું તેની નજર સામે હતું. આંખોમાં આંસુ હતા તે ખુશીના હતા કે તેમના વિયોગના. તે ના સમજાયું. પોતાની દીકરીને આટલી ભાવુક થયેલી જોઈને તેમણે તેના ખંભા પર હાથ મૂક્યો. હું રડતી નથી, આ તો થોડીક ભાવુક થઈ ગઈ. ચાલ સૌથી પહેલા મહાદેવજી અને ગણપતિ બાપાના દર્શન કરીએ. ના સોરી બાપા, તમારા દર્શન હું પછી કરું તો ચાલશે ને? પણ પેલી માનસી, તેને નહીં મળું તો ખાન ફાટી જશે ને, તેટલા જોર જોરથી ચીસો પાડશે. પેલી ભૂમિ, તને યાદ છે ને મમ્મી, આખો દિવસ અમે સાથે રમતા, તે કેટલી ભોળી હતી, મારી બધી વાત માનતી, મારી બધી ચાલાકી ચલાવી લેતી. પેલી કવિતા, તેણે મને સાયકલ શીખડાવવા કેટલી મહેનત કરી હતી, સાયકલ પકડીને કેટલું ચાલતી, તને યાદ છે ને? પેલા ગીતા માસીના ઘરે હું કાયમ ભાખરી ખાઈને આવતી, અને પછી તું કેટલી વધતી. નહીં ચાલ ને મમ્મી,
તે બધાને મળવાની રાહ નથી જોવાતી મારાથી. આટલું કહેતા શીતલની આંખો ભીની હતી. હર્ષાબેનને પણ પોતાના ભૂતકાળ યાદ આવ્યો. નવવધુ બનીને અહીં તો પહેલા પગ મૂક્યો હતો. પ્રેમનો પહેલો અહેસાસ પણ આ જ ઘરમાં થયો હતો અને તે પ્રેમની નિશાની એટલે તેમની શીતલ પણ અહીં જ તો ભગવાને તેમના ખોળામાં મૂકી હતી. શીતલનું બાળપણ, પોતાના ઘર, તેમનો અને કુશલભાઈનો પ્રેમ, કેટલી બધી યાદો હતી. બસ હવે તો તે બધી યાદો જ રહી ગઈ. પોતે અહીં ઘર સંભાળતા, ટ્યુશન કરતા અને નાના નાના બાળકોને ભણાવતા. બાળકોને તેમની સાથે કેટલું ફાવતું, તેમની કેટલી બધી સખી બની ગઈ હતી. બધું તો બરોબર હતું. એક સુંદર ઘર, પ્રેમાળ પરિવાર અને સહકાર આપે તેવો આડોશ પાડોશ. બસ જો તે ઘટના ના બની હોત તો આજે બધું એમ જ હોત. શીતલ અને વર્ષાબેન તેમના ટેનામેન્ટમાં ગયા, જે તેમણે કુશલભાઈના એક મિત્રને વેચ્યું હતું. તેમને ત્યાં જઈને અત્યંત આઘાત લાગ્યો, કેમ કે ત્યાં તો તાળું હતું. તે તેમના બાજુના ટેનામેન્ટમાં ગયા. વર્ષાબેનના ખાસ સહેલી હર્ષાબેને દરવાજો ખોલ્યો. પોતાના વર્ષો જૂના સહેલીને જોઈ વર્ષાબેન ભાવુક થઈ ગયા, પણ હર્ષાબેને એક ફીકું સ્મિત આપીને તેમનું સ્વાગત કર્યું. હર્ષા, કેમ છે તું? પોતાની જૂની સહેલીને જોઈને ભાવુક થયેલા વર્ષાબેન બોલ્યા. મજામાં, કેમ છો તમે? અહીં કેમ આવવાનું થયું? હર્ષાબેનના ફીકા પ્રતિસાદથી શીતલ આઘાત પામી. વર્ષાબેને, મારે માર્કેટ શાક લેવા જવાનું છે. હર્ષાબેને બહાનો બનાવતા બોલ્યા. આંટી, લાગે છે તમારે ઘણું શાક વપરાતું હશે. શીતલ પાછળ પડેલા શાકભાજીને જોઈને કટાક્ષમાં બોલી. ચલ મમ્મી, આપણે નીરુ માસી અને અંકિતા માસીને મળીએ. મેઘા અને ભૂમિ પણ હશે જ. શીતલે પોતાની મમ્મીનો હાથ પકડ્યો અને તેને ખેંચીને લઈ ગઈ. વર્ષાબેનની આંખમાં જળજળિયા આવી ગયા. તે લોકો ત્યાંથી નીકળીને સામેના ટેનામેન્ટમાં નીરુ માસીને ત્યાં ગયા. પોતાની ખાસ સહેલી ભૂમિને બોલાવી, ત્યારબાદ કવિતા અને માસીને પણ બોલાવી. બધા બહાર આવ્યા. હર્ષાબેનના આ વિચિત્ર વર્તનને સમજી શકવું તેના માટે અઘરું હતું. તેની બૂમો સાંભળીને આસપાસના અન્ય લોકો અને હર્ષાબેન પણ બહાર આવ્યા. આટલા વર્ષો પછી વર્ષાબેન અને શીતલને જોઈને બધા ખૂબ જ આશ્ચર્ય પામ્યા. લોકોની નજરમાં ખુશીની જગ્યાએ આશ્ચર્ય અને પ્રશ્નાર્થ ભાવ જોઈને શીતલ આઘાત પામી. શું થયું છે તમને બધાને? કેમ આવું અજાણ્યા જેવું વર્તન કરો છો? એવો તો અમે શું ગુનો કર્યો છે કે તમે આમ તિરસ્કાર ભરી નજર સામે જોવો છો? શીતલે પૂછ્યું. વર્ષાબેન, આ તમારી દીકરી શીતલ છે ને? એવી જ છે જેની નાનપણમાં હતી, એકદમ મોફાટ. શીતલ, અમે તે વખતે જ તારા પૂરા પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યો હતો, જ્યારે તમે લોકો તે શરમજનક હરકત પછી અહીંથી જઈ રહ્યા હતા. નીરુ માસીએ કહ્યું. માસી, એવું શું થયું હતું કે તમે આપણો આટલા વર્ષો જૂનો સંબંધ તોડી નાખ્યો? માનસી, ભૂમિ, કવિતા, આપણે કેટલી ખાસ સખીઓ હતા નાનપણમાં. શું તમને એકવાર પણ મારી યાદ ના આવી? નાનપણમાં કેવું સાથે મળીને રમતા. આ મંદિરના પ્રાંગણમાં રાત્રે મંદિર માંગલિક થયા પછી તેની પારી પર નદી અને પર્વત રમતા, થપ્પો રમતા. કવિતા, મને સાયકલ શીખવાડવા માટે તે કેટલી મહેનત કરી હતી. મારી પાછળ પાછળ દોડતી. માનસી, આપણે આ સામેના મેદાનમાં ખાડો બનાવીને ખજાનો છુપાવતા, યાદ છે? તે ખજાનામાં કેવી કેવી વસ્તુઓ છુપાવતા. પેલી રેતીના ઢગલામાંથી વીણેલા નાના નાના શંખલા, પથરા અને પેપરના કટ આઉટ. ભૂમિ, આપણે મારા ઘરે ઘર ઘર રમતા. ભૂલી ગયા બધું? એવું તો શું થયું છે
મને જણાવો ને પ્લીઝ. શીતલ આટલું કહીને રડવા લાગી. અહીં કવિતા, માનસી અને ભૂમિ નીચું જોવા લાગી. શીતલે તેમને ત્રણેયને ખાસ સહેલી પણ હતી, પણ મમ્મી પપ્પાના કહેવાના કારણે તે ચૂપ હતી. તેટલામાં સોસાયટીના પુરુષો આવ્યા. ઓહ, તો દગાબાજ પરિવાર આવ્યો છે. આટલા વર્ષો પછી અહીં શું લેવા આવ્યા વર્ષા ભાભી? અને તે દગાબાજ માણસ ના આવ્યો? શરમ આવી ગઈ તેને. હર્ષાબેનના પતિ યોગેશભાઈ કટાક્ષમાં બોલ્યા. વર્ષાબેનની આંખમાં આંસુ હતા. જ્યારે પોતાના પિતા વિશે આટલું ખરાબ સાંભળીને શીતલ ગુસ્સે થઈ. યોગેશ અંકલ, તમે આવું બોલો છો, મને ખૂબ જ આશ્ચર્ય થાય છે. તમે અને પપ્પા તો કેટલા ખાસ મિત્રો હતા, એકદમ ભાઈઓની જેમ રહેતા. કોઈ પણ પ્રસંગ હોય એકબીજાના ઘરમાં તમે કે પપ્પા છે તે છેક સુધી સાથે રહેતા. મારો જન્મદિવસ હોય કે રાજનો, આપણે બંને પરિવાર હંમેશા સાથે જ મનાવતા. આજે મારા પપ્પા વિશે આટલું ખરાબ બોલતા તમને શરમ નથી આવતી? રોજ રાત્રે જમ્યા પછી ચાલવા જવું, રવિવારની સાંજની ચા અને ગપાટા લાગે છે કે તમે બધું ભૂલી ગયા? શીતલ ગુસ્સામાં બોલી. યોગેશભાઈ સોસાયટીના ચેરમેન હતા. એક આવડી છોકરી પોતાની સામે આટલું ગુસ્સામાં બોલી રહી હતી તે તેમનાથી સહન ના થયું અને તેમણે શીતલના ગાલ પર થપ્પડ માર્યો. ચાલ શીતલ. વર્ષાબેન તેને ખેંચીને લઈ ગયા. થોડેક આગળ ગયા પછી શીતલે કહ્યું, મમ્મી તું જા, હું આવું છું. હા, પણ ફરીથી ત્યાં ના જતી. તારા પપ્પાને ખબર પડશે કે યોગેશભાઈએ તને થપ્પડ માર્યો છે તો ખબર નહીં શું થશે, વર્ષાબેને કહ્યું. વર્ષાબેન જતા રહ્યા. શીતલ ખૂબ જ દુઃખી હતી. કેવી કેવી આશાઓ અને સપના લઈને તે આવી હતી તેના જૂના ઘરને મળવા, તેની યાદોને વાગોળવા. અને શું મળ્યું? તે ભગ્ન હૃદયે સોસાયટીની બહાર આવેલા મંદિરમાં ગઈ. તે શિવજી સામે હાથ જોડીને ઊભી રહી. તેની આંખોમાં આંસુ હતા. તેટલામાં તેને ખંભા પર કોઈએ હાથ મૂક્યો. તેણે ભડકીને પાછળ જોયું અને તેની આંખો પહોળી થઈ ગઈ. શીતલ, તું શીતલ છે ને? કુશલ અંકલ અને વર્ષા આંટીની દીકરી, પેલી લેંટાડી. રાજ આટલું કહીને હસ્યો. રાજ, તું એવો ને એવો જ છે. હજી તું ઊભો રહે, હું તને બતાવું કોણ લેંટાડું છે. શીતલ તેની પાછળ ભાગી. પૂરા મંદિરમાં તે શીતલ રાજ પાછળ ભાગી રહી હતી. રાજ હર્ષાબેન અને યોગેશભાઈનો એકનો માત્ર દીકરો હતો. અંતે થાકીને તે મંદિરના બાકડે બેઠા. શીતલે અત્યારે બનેલી ઘટના કહી. તું કેમ છે રાજ? તને મારી યાદ નહોતી આવતી? તને મને મળવાનું મન નહોતું થતું? શીતલે પૂછ્યું. હા, મન તો ખૂબ જ થતું હતું, પણ શું કરું? પપ્પાએ મને ચોખ્ખી ના કહેલી હતી. શીતલ, તને વાંધો ના હોય તો ક્યાંક બીજે જઈને વાતો કરીએ. અહીં કોઈ જોઈ જઈશે તો મારું આવી બનશે, રાજે કહ્યું. શીતલે માથું હકારમાં હલાવ્યું. તે બંને થોડે દૂર આવેલા એક કોફી શોપમાં ગયા. નાનપણમાં બરમુડો અને સ્લીવલેસ ટી શર્ટ પહેરીને મેંગો ઘેલો ફરતો રાજ હવે એક હેન્ડસમ યુવાન બની ગયો હતો. અહીં રાજ પણ શીતલને જોઈ રહ્યો હતો. નાનપણમાં જેના નાકમાંથી હંમેશા લેટ નીકળ્યા કરતું તે એક સુંદર યુવતી બની ચૂકી હતી. બંને એકબીજાને આમ જોવાના કારણે તે બંને અસહજ થયા. રાજ, એવું તો શું થયું હતું કે આટલા ગાઢ સંબંધ ધરાવતા આપણા માતા પિતા વચ્ચે કડવાશ આવી ગઈ અને મારા પપ્પાને બધા નફરત કરવા લાગ્યા? તને કઈ ખબર છે? શીતલે પૂછ્યું. ના, મેં ઘણીવાર જાણવાની કોશિશ કરી પણ પપ્પાએ મને ના જણાવ્યું, રાજે કહ્યું. રાજ, શું આપણે તે વાત જાણીને બધું પહેલાની જેમ ઠીક ના કરી શકીએ?
શીતલે પૂછ્યું. હા, ચોક્કસ. હું આજે રાત્રે પપ્પા જોડે વાત કરીને જાણવાની કોશિશ કરીશ. તું પણ કોશિશ કરજે, રાજે કહ્યું. તે લોકો કોફી પીને નાનપણની યાદોને યાદ કરીને છૂટા પડ્યા. અહીં વર્ષાબેન પોતાના દિયરના ઘરે આવ્યા. કુશલભાઈ પહેલેથી ત્યાં હાજર હતા. વર્ષાબેનનું ઉતરેલું મોઢું જોઈ તે જાણી ગયા કે શું થયું હશે. વર્ષા શોખ પૂરો થઈ ગયો જૂનું ઘર જોવાનો. શું થયું? તેમણે કટાક્ષમાં પૂછ્યું. વર્ષાબેન જવાબમાં રડી પડ્યા અને તેમણે રડતા રડતા બધું જણાવ્યું. કુશલભાઈ પોતાની લાડકવાઈને થપ્પડ પડ્યો તે વાત જાણીને ખૂબ જ ગુસ્સે થયા. તેમણે ત્યાં જઈને વાત કરવા વિચાર્યું. શીતલ એક તરફ ખૂબ જ દુઃખી હતી, જ્યારે બીજી તરફ ખૂબ જ ખુશ હતી. પોતાની નાનપણની સખી અને નાનપણના ઘરની મીઠી યાદોના સંભારણા માણવા ગઈ હતી, જ્યાં તેને તેના પિતાના એક સમયના ખાસ મિત્ર તરફથી થપ્પડ મળ્યો. બીજી તરફ રાજને મળ્યાનો આનંદ હતો. તેને વિશ્વાસ હતો કે રાજ અને તે મળીને બધું પહેલા જેવું કરી દેશે. તે હસતા મોઢે પોતાના કાકાના ઘરે ગઈ. જેવું તે ઘરમાં દાખલ થઈ, તેના પિતાએ તેની સામે તીખી નજરે જોયું. શીતલને સમજાઈ ગયું કે મમ્મીએ પોતાની જૂની આદત પ્રમાણે પપ્પાને બધું કહી દીધું હતું. શીતલે તેની મમ્મીની સામે ગુસ્સાથી જોયું. તેટલામાં કુશલભાઈ બોલ્યા, જા શીતલ, ઉપરના માળે કાકીની મદદ કર. લગ્નનું ઘર છે, હાથ પર હાથ મૂકીને બેસી નહીં રહેવાનું. તેમના અવાજમાં થોડી નારાજગી હતી. શીતલ મોઢું બગાડીને ઉપર તેના કાકીના મદદ કરવા લાગી. તે કંઈ કામ કરી રહી હતી. તેટલામાં કુશલભાઈ આવ્યા. મજા આવી? હજી જાઓ. મેં ના પાડી હતી, છતાં પણ ગયા. સારું થયું તને થપ્પડ પડી. જે વાર્યા ના વળે ને તે હાર્યા વળે. અકલ બદામ ખાવાની નહીં, ઠોકર ખાવાથી વધે. પોતાના પિતાના કડવા શબ્દોએ તેને તકલીફ પહોંચાડી. પપ્પા, તમને ગુસ્સો નથી આવતો? તમને એમ નથી થતું કે યોગેશ કાકાને જઈને ગુસ્સો કરો? તમારી વહાલી દીકરીને તેમણે માર્યું. તેમની હિંમત કેવી રીતે થઈ? શીતલે તેમને ભડકાવવાનું નક્કી કર્યું, જેથી કુશલભાઈ ત્યાં જાય અને યોગેશભાઈ સાથે વાત કરે. તેને આશા હતી કે એકવાર યોગેશભાઈ અને તેના પિતા વાતો કરશે તો આ પ્રોબ્લેમ દૂર થઈ શકશે. ના, બિલકુલ નહીં. મને ગુસ્સો નથી આવતો. સારું, તેણે તને એક થપ્પડ મારી. પપ્પા, હવે હું મોટી થઈ ગઈ છું. તમે પ્લીઝ મને જણાવો કે શું થયું હતું, જેના કારણે તમારા પર આવા ખોટા આરોપ લાગ્યા. મને વિશ્વાસ છે મારા પપ્પા ક્યારેય ખોટું કામ ના કરે. શીતલે અંતે પૂછી લીધું. કુશલભાઈ ગંભીર થઈ ગયા અને બોલ્યા, શીતલ, આપણે લગ્ન માણવા આવ્યા છીએ, તે માણીને જતા રહીશું. જૂની વાતો યાદ કરીને માત્ર તકલીફ જ મળશે. જા, તારા ભાભી સાથે જઈને આ કંકોત્રી આપી આવ. શીતલ તેના ભાભી સાથે બહાર કંકોત્રી આપવા નીકળી. તે પતાવતા સાંજ પડી ગઈ. તે શોપિંગનું બહાનું બનાવીને રાજને મળવા આવી. તે બંને શોપિંગ કરતા કરતા વાતો કરી રહ્યા હતા. રાજ કંઈ ખબર પડી? તે યોગેશ કાકાને પૂછ્યું. શીતલે આશાભરી નજરે તેની સામે જોતા પૂછ્યું. હા શીતલ, મેં પપ્પાને વાતોમાં ફસાવ્યા અને પૂછ્યું તો તેમણે મને કહ્યું. તેમને મને જે કહ્યું તે વાત પર મને વિશ્વાસ નથી આવતો. રાજે પૂરી વાત શીતલને જણાવી. શું મારા પપ્પા આવું ના કરી શકે? હું સાચું કહું છું, મારા પપ્પા તો એટલા સારા છે કે પોતાના પગારમાંથી અમુક હિસ્સો ગરીબોના કલ્યાણ માટે વાપરે છે. તેમની પર સાવ આવો ગંદો આરોપ, અને મને તો એ નથી સમજાતું કે પપ્પાએ કેમ આ વાતની કોઈને ચોખવટ ના કરી. કેમ તેમણે પોતાના પર લાગેલા આરોપને ખોટા સાબિત ના કર્યા. આટલું બોલતા શીતલ રડવા લાગી. રાજે
તેના હાથ પર હાથ મૂક્યો અને તેને શાંત કરી. મને વિશ્વાસ છે કે કુશલ કાકા આવું ના કરી શકે. આપણે તેમને નિર્દોષ સાબિત કરીશું. શીતલ, આજે તો બહુ રાત થઈ ગઈ છે. તું આવતીકાલે મારી સાથે આવજે. આપણે તેમને નિર્દોષ સાબિત કરીને સાચી વાત બહાર લાવીશું. રાજે તેને વિશ્વાસ અપાવતા કહ્યું. શીતલે હકારમાં માથું હલાવ્યું. તે ઘરે એક દ્રઢ નિશ્ચિત સાથે આવી. તેણે વિચાર્યું, આવતીકાલે તમારા પર લાગેલા બધા જ આરોપ હું ખોટા સાબિત કરીશ. કાલે તમે તમારા જૂના ઘરે હકથી અને માથું ઊંચું કરીને જઈ શકશો. આવતીકાલે તમે તમારા બાળપણની યાદ, તમારા લગ્ન જીવનની યાદો અને ઘણા બધા અમૂલ્ય સંભારણા ફરીથી જીવી શકશો. આ મારું વચન છે તમને. તે તેના મમ્મી પપ્પા પાસે આવી અને બોલી, મમ્મી પપ્પા, મારે કાલે થોડીક ખરીદી કરવાની છે, તો હું બહાર રહીશ. કેટલી ખરીદી કરીશ? તું પણ તારી મા જેવી જ છો. ગમે તેટલી ખરીદી કરો તો મનમાં ભરાય. કબાટ ભલે ભરાઈ જાય. સારું, જા, પણ સારી દુકાનેથી ખરીદી કરજે. કુશલભાઈએ હસતા હસતા કહ્યું. વર્ષાબેને મોટી મોટી આંખો કાઢીને ખખડાવ્યા. બીજા દિવસે શીતલ નિયત સમય રાજ કહેલા એડ્રેસ પર પહોંચી ગઈ. રાજ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણો પ્લાન શું છે? શીતલે પૂછ્યું. શીતલ, આપણે શાંતિબેનને શોધવાના છે, રાજે કહ્યું. શાંતિ માસી આપણા ઘરે કામ કરતા હતા તે? શીતલે પૂછ્યું. હા શીતલ, બરાબર. તે મળી જાય ને તો બધી સત્ય હકીકત બહાર આવી જાય, શીતલે કહ્યું. રાજ અને શીતલ તે શાંતિ માસીના જૂના સરનામા પર ગયા. ત્યાં તેમને તેઓ ના મળ્યા. તે ત્યાંથી તેમને આપવામાં આવેલા બીજા સરનામા પર ગયા. ત્યાં તેમને થોડી મહેનત પર શાંતિ માસીનું ઘર મળી ગયું. તેમણે ઘરનો બેલ વગાડ્યો. થોડીક વાર પછી દરવાજો ખુલ્યો. સામે શાંતિ માસીને જોઈને રાજ અને શીતલને તેમની મહેનતનું ફળ મળ્યું હોય તેમ ખુશ થયા. કોણ છો તમે? શાંતિબેને પૂછ્યું. શાંતિ માસી, હું રાજ, યોગેશભાઈનો દીકરો, અને આ શીતલ કુશલ કાકાની દીકરી. ઓળખાણ પડી? રાજ આટલું કહેતા જ તેમને ફાળ પડી. તે ગભરાઈ ગયા. અહીં કેમ આવ્યા છો? તેમણે કહ્યું, તમે જે જૂઠાણું વર્ષો પહેલા બોલ્યા હતા, જે ભૂલ તમે વર્ષો પહેલા કરી હતી, તેને સુધારવાનો સમય આવી ગયો છે, શીતલે કહ્યું. મેં કંઈ જ ખોટું નથી બોલ્યું. તારા પપ્પાના કારણે હું બરબાદ થઈ ગઈ હતી, લૂંટાઈ ગઈ હતી, અને તું મારા પર આરોપ લગાવે છે કે મેં ખોટો આરોપ મૂક્યો. શાંતિ માસીના અવાજમાં ડર હતો. તો આંટી કરવી હતી ને પોલીસમાં ફરિયાદ, બધી સત્ય વાત બધાની સામે આવી જાય. આ તમારું નવું ઘર, તેનું ફર્નિચર કંઈક અલગ જ ચાળી ખાય છે. તમે નહીં કરો ને તો હું ફરિયાદ કરીશ પોલીસમાં, રાજે કડક અવાજે કહ્યું. પોલીસનું નામ સાંભળીને શાંતિ માસી થોડા ઢીલા પડ્યા. આંટી પ્લીઝ, જે પણ સાચું છે તે બધા સામે લાવી દો. મને મારું બાળપણ પાછું આપી દો. મારી નાનપણની સખીઓની નજરમાં મને પાછો તે જ પ્રેમ જોવો છે. તે રમતનું મેદાન ત્યાંથી ફરીથી રમવું છે, શીતલે ભાવુક થતા કહ્યું. જો પ્રેમથી કહીએ છીએ, નહીતર પોલીસને બોલાવીશ ને તો એક બે દંડા પડશે, પછી આપોઆપ બધું સત્ય મોઢા પર આવશે. રાજે ફરીથી પોલીસનું નામ ઉચ્ચાર્યું. સારું, આવું છું. હું બધાને બધું જ સાચું જણાવીશ, પણ મહેરબાની કરીને પોલીસને ના બોલાવતા, તેમણે કહ્યું. રાજ અને શીતલે હકારમાં માથું હલાવ્યું. હવે શીતલ કુશલ કાકા અને વર્ષા કાકીને કેવી રીતે અહીં બોલાવશે? રાજે કહ્યું. શીતલ તેના પિતાને ફોન કર્યો. પપ્પા, હું આપણા જૂના ઘરની બહાર જે ડ્રેસની દુકાન હતી ત્યાં ડ્રેસ ખરીદવા આવી હતી, પણ મારું પર્સ જેમાં રૂપિયા હતા તે ચોરાઈ ગયું. જલ્દી અહીં આવો ને. ત્યાં કેમ ગઈ? સારું, હવે ચિંતા ના કર, હું આવું છું, કુશલભાઈ ચિંતામાં બોલ્યા. પપ્પા, મમ્મીને પણ લેતા આવજો.
ડ્રેસ પસંદ કરવામાં મદદ મળશે. શીતલે આટલું કહીને ફોન મૂકી દીધો. તેણે રાજ સામે જોઈને એક સુંદર સ્મિત આપ્યું. શીતલ અને રાજ શાંતિ માસીને લઈને શીતલની જૂની સોસાયટીએ આવ્યા. રાજ, હવે આગળ શું કરીશું? થોડી વારમાં જ મમ્મી પપ્પા આવી જશે. પપ્પાએ પ્રણ લીધો છે કે તે આ સોસાયટીમાં પગ નહીં મૂકે, અને હું ઈચ્છું છું કે તે આ સોસાયટીમાં પગ પોતાના નામ પર દગાબાજનું જે કલંક લાગ્યું છે તે હટાવીને જ પગ મૂકે. શીતલે કહ્યું, એમ જ થશે. મેં વિચારી લીધું કે શું કરવાનું છે. આજે રવિવાર છે એટલે લગભગ બધા ઘરે જશે. હું બધાને બહાર મંદિરમાં પ્રાંગણમાં ભેગા કરું છું. તું કોઈ પણ બહાનું કરીને તારા મમ્મી પપ્પાને ત્યાં લઈ આવ. રાજે કહ્યું, હા, હું જલ્દી જઉં. હજી તો મારે તે ડ્રેસની દુકાનમાં જઈને ડ્રેસ પસંદ કરવાના છે. શીતલે કહ્યું, તે કામ થઈ ગયું છે, પાછળ ફરીને જો. રાજે કહ્યું. શીતલે પાછળ ફરીને જોયું તો માનસી, ભૂમિ અને કવિતા ઊભા હતા. તેમની આંખોમાં પસ્તાવાના આંસુ હતા, જે પોતાની બાળપણની સખીને આટલા વર્ષો અનહદ યાદ કર્યાના પુરાવા હતા. શીતલ તેમને ગળે લાગી. રાજે તે ત્રણેયને બધી વાત કરીને તેમણે શીતલનો સાથ દેવા મનાવ્યા હતા. શીતલ, તું ચિંતા ના કર. ખૂબ જ સુંદર ડ્રેસ અમે પસંદ કરીને સાઈડમાં રાખ્યા છે, અને તે દુકાનવાળા કાકાને પણ સમજાવી દીધા છે. તો તે તારા મમ્મી પપ્પાને એમ જ કહેશે કે આ બધું તે પસંદ કર્યું છે. માનસીએ કહ્યું. શીતલ જલ્દી ત્યાં પહોંચી. તે જેવી ત્યાં ગઈ તેવા તુરંત તેના મમ્મી પપ્પા આવ્યા. શીતલ, તું ઠીક છે ને? કુશલભાઈએ કહ્યું. હા પપ્પા, હું ઠીક છું. આ જુઓ, મેં આ ડ્રેસ પસંદ કર્યા છે. મમ્મી કેવા છે? શીતલે પૂછ્યું. અરે બેન, છેલ્લા 1.5 કલાકથી મારું માથું ખાધું, આખી દુકાન ફેંદી નાખી. હવે પતાવો. દુકાનવાળા કાકાએ નાટક કરતા કહ્યું. બધા સરસ છે, બધા પેક કરી દો. આ લો આ કાર્ડ, આમાંથી પેમેન્ટ કરી લો, કુશલભાઈએ કહ્યું. હવે શીતલે પોતાનો બીજો પ્લાન અમલમાં મૂક્યો. તેણે તેવું નાટક કર્યું કે જાણે તેને ચક્કર આવી રહ્યા હતા. ચાલ બેટા, હોટલ પર જઈએ. તારી તબિયત ઠીક નથી લાગતી, કુશલભાઈએ ચિંતામાં કહ્યું. ના પપ્પા, તમે મને પેલા મંદિરના પ્રાંગણમાં લઈ જાઓ ને. અહીં એસી બંધ છે એટલે ગભરામણ થાય છે, શીતલે કહ્યું. કુશલભાઈ અને વર્ષાબેન શીતલને મંદિરના પ્રાંગણમાં લઈ ગયા. ત્યાં જઈને કુશલભાઈ અને વર્ષાબેનને ઝાટકો લાગ્યો. સોસાયટીના સર્વે સદસ્યો ત્યાં હાજર હતા. તેઓ શીતલ સામે ગુસ્સાથી જોવા લાગ્યા. અહીં યોગેશભાઈ રાજ સામે ગુસ્સાથી જોવા લાગ્યા. રાજ આગળ આવ્યો અને બોલ્યો, તમે અમારા પર ગુસ્સો કરો તે પહેલા એકવાર ખાલી અમારી વાત સાંભળી લો. માનસી, તેમને લઈ આવો. માનસી, ભૂમિ અને કવિતા શાંતિ માસીને લઈને આવ્યા. પપ્પા, વર્ષો પહેલા જે ઘટના બની હતી તેમાં વાંક કોઈ બીજાનો જ હતો. સત્ય શું હતું તે તમને શાંતિ માસી જણાવશે. બોલો શાંતિ માસી, રાજે કહ્યું. બોલું છું. વર્ષો પહેલા જે આરોપ મેં કુશલભાઈ પર મૂક્યો હતો તે ખોટો હતો. તે મેં જયમીનભાઈ અને મોહનભાઈના કહેવાથી કર્યું હતું. કુશલભાઈ, મને માફ કરી દેજો, શાંતિબેને કહ્યું. તેમણે કુશલભાઈને 2 હાથ જોડી માફી માંગી. સોસાયટીના સર્વે સદસ્યો આઘાતમાં હતા. જયમીન અંકલ, મોહન અંકલ, આગળની વાત તમે જણાવશો કે પછી પોલીસની આગળ જણાવશો? બીજી વાત, કુશલ કાકાએ તેમનું ટેનામેન્ટ અત્યારે જે ત્યાં રહે છે તેમને મફતમાં રહેવા આપી દીધું છે, રાજે કહ્યું. જયમીનભાઈ આગળ આવ્યા અને કહ્યું, રાજ, પોલીસને બોલાવવાની જરૂર નથી. હું જણાવું છું. વાત ત્યારની છે જ્યારે અમારી અંદર યુવાનીનું જોશ હતું, અકળ હતી, અભિમાન હતું. સોસાયટીમાં
યોગેશભાઈ અને કુશલભાઈનું જ વર્ચસ્વ હતું. કુશલભાઈ આ સોસાયટીના ચેરમેન હતા અને યોગેશભાઈ સેક્રેટરી. તે સિવાય તેમના પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધ હતા. કુશલભાઈ તેમના નામ પ્રમાણે કુશળ હતા. સોસાયટીના દરેક નિર્ણય ખૂબ જ સમજીને લેતા. તે સિવાય સોસાયટીમાં દરેક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવાર એકદમ સરસ ઉજવાતો. બધું એકદમ સરસ જ હતું. પણ અમારી અંદર એક બળતરા વાળો ભાવ આવી ગયો. અમે ઈચ્છતા હતા કે આ બધું માન અને વાહવાહી અમને મળે. તે સિવાય કુશલભાઈ પાઈએ પાઈનો હિસાબ સોસાયટીના દરેક સદસ્યોને આપતા, જે મને ખટકતું હતું. અમે સોસાયટીનો કારભાર અમારા પર લઈને તેમાં થોડીક કટકી કરવા માંગતા હતા. યોગેશભાઈ અને કુશલભાઈ આ પદ છોડતા જ નહોતા. અમે ઘણીવાર તે બંને વચ્ચે ફાટ પાડવાની કોશિશ કરી, તે પણ નિષ્ફળ રહી. એટલે અમે પ્લાન બનાવ્યો. કુશલભાઈ માર્કેટમાં રોકાણ કરવામાં એકદમ અનુભવી હતા. તેમની સલાહ લેવા ઘણા બધા આવતા. તે પરથી અમે પ્લાન બનાવ્યો. આ શાંતિ માસી તે કુશલભાઈ અને યોગેશભાઈના ઘર સિવાય અમારા ઘરે પણ કામ કરતા. તેમને 2 દીકરીઓ હતી, એટલે તેમના લગ્ન માટે બચત કરવા અને અન્ય કારણસર અવારનવાર રૂપિયા માંગતા. તેના પરથી અમને એક વિચાર આવ્યો. અમે તેમને બોલાવ્યા અને તેમને 50,000 આપ્યા અને કહ્યું, શાંતિ માસી, તમે અમારું કામ કરશો ને તો 50,000 રૂપિયા મળશે. શાંતિ માસી લાલચમાં આવીને માની ગયા. તેટલે અમે તેમને આગળનો પ્લાન જણાવતા કહ્યું, જુઓ શાંતિ માસી, તમારે આ રૂપિયા લઈને કુશલ પાસે જવાનું છે અને તેમને કહેવાનું છે કે તે બજારમાં આ રૂપિયા રોકે. તમારે કહેવાનું છે કે આ તમારી અત્યાર સુધીની બચત છે. શાંતિ માસી માની ગયા અને તે કુશલભાઈ પાસે જઈને અમે કહ્યું હતું તેમ બોલ્યા. શરૂઆતમાં આનાકાની કર્યા પછી કુશલભાઈ માની ગયા. બીજા દિવસે અમે જોયું કે જેવા તે રૂપિયા લઈ તેમની ઓફિસ જવા નીકળ્યા. અમે એક ભાડુતી માણસને કુશલભાઈને લૂંટી લેવા મોકલ્યો. તે રૂપિયા પાછા અમારી પાસે આવી ગયા. ઘરે આવીને તેમણે શાંતિ માસીને કહ્યું કે તેમણે આપેલા રૂપિયા લૂંટાઈ ગયા. ત્યારે શાંતિ માસીએ અમે કહ્યું હતું તે પ્રમાણે કર્યું. તેમણે કુશલભાઈ પર પોતાના મહેનતથી કમાયેલા રૂપિયા ખોટી રીતે લઈ લેવાનો આરોપ મૂક્યો. તેમણે પૂરી સોસાયટીને એકત્રિત કરીને હોબાળો મચાવ્યો. બળતામાં ઘી હોમવાનું કામ અમે કર્યું. અમે સોસાયટી સામે કુશલભાઈની છબી ખૂબ જ ખરાબ બતાવી. કુશલભાઈના નસીબ ખૂબ જ ખરાબ હતા. બધાએ અમારી વાતોનો વિશ્વાસ કરી લીધો. યોગેશભાઈ, જે કુશલભાઈને પોતાના મોટા ભાઈની જેમ માનતા, તેમણે પણ આ વાતમાં વિશ્વાસ કર્યો. સોસાયટી વાળાએ તેમના પર દગાબાજ અને ચોર હોવાનો આરોપ લગાવ્યો. યોગેશભાઈએ આ વાત પર એટલી હદ સુધી વિશ્વાસ કરી લીધો કે તેમણે યોગેશભાઈના મોં પર 1 લાખ રૂપિયા ફેંક્યા અને તેમને જોઈને થૂક્યા. બસ પછી તો શું કુશલભાઈનું નામ ખરાબ થઈ ગયું. ગરીબ વિધવાના રૂપિયા ચોરવા વાળો ચોર તે આ સોસાયટીનો છોડીને જતા રહ્યા. તેમના આ સોસાયટીના તમામ લોકો સાથે સંબંધ કટ થઈ ગયો. સારું થયું આ વાત આજે બહાર આવી ગઈ, કારણ કે આ લાલચુ સ્ત્રીએ અમને ખૂબ જ બ્લેકમેલ કર્યા અને ઘણા રૂપિયા પડાવ્યા. જમીનભાઈએ તેમની વાત પૂરી કરી.
સોસાયટીના બધા સભ્યો અત્યંત આઘાત અને શરમમાં મુકાઈ ગયા. જ્યારે કુશલભાઈ અને વર્ષાબેન દુઃખી થઈ ગયા તેટલામાં શાંતિ માસી આવ્યા અને બોલ્યા, મારા હૃદય પરથી પણ આજે બોજ હટી ગયો કે એક ભલા અને નિર્દોષ માણસ પર મેં લાલચમાં આવીને ખોટો આરોપ લગાવ્યો. ભલું થાય આ રાજ અને શીતલનું. એક વાત જરૂર કહીશ કે આ જયમીન અને મોહનને બ્લેકમેલ કરીને મેં જે રૂપિયા પડાવ્યા હતા તે મેં એક બેંકમાં જમા કર્યા છે. કેમ કે તે રૂપિયા તેમણે સોસાયટીના જ ભંડોળમાંથી છળ કરીને લીધા હતા. કુશલભાઈ, તમારા ગયા પછી જયમીન અને મોહન આ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી હતા. તે રૂપિયા હું તમને પાછા આપી દઈશ. અને હા, રાજ અને શીતલ બેટા, તે ઘર મને સરકારી આવાસ યોજના હેઠળ મળ્યું હતું. આવજો. આટલું કહીને શાંતિ માસી જતા રહ્યા. યોગેશભાઈ અને હર્ષાબેન પોતાના મોટા ભાઈ ભાભી સમાન કુશલભાઈ અને વર્ષાબેનના પગે પડ્યા. મોટા ભાઈ, ક્યાં મોઢે માફી માંગું? માંગી પણ લઉં તો મને ખબર છે કે તમે મને માફ નહીં કરો. હે ભગવાન, મારાથી પાપ થઈ ગયું. આનાથી આગળ યોગેશભાઈ કશું જ બોલી ના શક્યા. તે ધ્રુસકે રડવા લાગ્યા. સોસાયટીના અન્ય તમામ લોકોએ બે હાથ છોડીને કુશલભાઈ અને વર્ષાબેનની માફી માંગી. સોસાયટીના લોકો જયમીનભાઈ અને મોહનભાઈને જેલ મોકલવા માંગતા હતા, પણ કુશલભાઈએ હૃદય મોટું કરી તમામને માફ કર્યા, સિવાય યોગેશભાઈ. યોગેશ, મેં તને નાનો ભાઈ માન્યો હતો, તને હું માફ નહીં કરી શકું. મને તે વખતે ખૂબ જ આશા હતી કે તું મને સમજીશ અને મારી વાત પર વિશ્વાસ કરીશ. તારી તે કડવી વાતોના કારણે મારા નાનપણના ઘર, મારી યાદો, મારી દીકરીનું બાળપણ અને તેના બાળપણના મિત્રો છીનવી લીધા. મને આ શહેરથી જ નફરત થઈ ગઈ. તને તો સજા જરૂર આપીશ. કુશલભાઈની વાત પર યોગેશભાઈ ચિંતામાં આવી ગયા. તે રડતા રડતા બોલ્યા, હા, હું શું જે લાયક? સજા તો સાંભળ. તારે મને ક્રિકેટમાં હરાવીને બતાવવાનું છે. યાદ છે ને નાનપણમાં કેવો તું હંમેશા દરેક ગેમમાં મારાથી હારતો? કુશલભાઈના અવાજમાં અચાનક તે નાનપણ વાળું તોફાન હાસ્ય આવ્યું. યોગેશભાઈ પણ પાછા એ જ નાના યોગેશ બની ગયા. જા ચીટરિયા, તું અંચાઈ કરતો તો એટલે જીતતો તો ચાલ, ગેમ થઈ જાય. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચાલો, ટીમ પડે છે. કોણ કોણ છે મારી વિનિંગ ટીમમાં અને કોણ કોણ છે આ અંચાઈખોરની ટીમમાં? યોગેશભાઈએ જોરથી બૂમ પાડીને કહ્યું. સોસાયટીના તમામ મોટા સભ્યો તે ચડ્ડી અને ટી શર્ટ પહેરીને ફરતા નાના બાળકો બની ગયા. સદસ્યો ભલે બે ટીમમાં વહેંચાઈ રહ્યા હતા, પણ તેમના હૃદય ફરીથી એક થઈ રહ્યા હતા. અહીં હર્ષાબેન પણ વર્ષાબેનની પાસે આવ્યા અને માફી માંગી. મારી પણ એક શરત છે, વર્ષાબેને કહ્યું. શું? હર્ષાબેને પૂછ્યું. એ જ કે પહેલાની જેમ હવેથી રોજ આપણે બપોરે એકના ટકોરે પોતપોતાના ઘરેથી થાળી લઈને કોઈક એકના ઘરે ભેગા થઈશું અને અલગ મલકની વાતો કરતા જમીશું. કહું છું શીતલના પપ્પા, આપણે હવે અહીં રહી શકીએ છીએ? વર્ષાબેને આશાભરી નજરે જોઈને પૂછ્યું. હાસ તો વળી તેમાં પૂછવાનું ના હોય, પણ થોડો સમય લાગશે. મુંબઈમાં બધું સમેટીને અહીં આવતા થોડા મહિના નીકળી જશે. ક્રિકેટ રમવાની તૈયારી કરતા કુશલભાઈ બોલ્યા. કુશલભાઈ, આપણે રાજ અને શીતલનો આભાર માનવો જોઈએ. તેમના પ્રત્યેનો કારણે આ શક્ય બન્યું. તમારો આભાર બાળકો. યોગેશભાઈએ શીતલ રાજનો આભાર માનતા કહ્યું. પુરુષો ક્રિકેટની તૈયારીમાં લાગી ગયા. જ્યારે સ્ત્રીઓ તેમની વાતોએ વળગ્યા. રાજ અને શીતલ એકલા હતા. રાજે પૂછ્યું,
એક વાત કહેવી પડશે. પહેલા તું કેવી લાગતી, તારું નાક હંમેશા વહેતું, તારા માથામાં હંમેશા તેલ, અને અત્યારે તું એકદમ સુંદર લાગી રહી છો. મારી ફ્રેન્ડ બનીશ? રાજે થોડું ખચકાતા પૂછ્યું. હા, પહેલા મને પકડીને બતાવ. આટલું કહીને શીતલ દોડી રાજ તેની પાછળ ભાગ્યો. વર્ષો પછી આજ કુશલભાઈને તેમના જૂના ઘરની યાદો ફરીથી જીવવા મળી ગઈ, જે હવે હંમેશા તેમની સાથે રહેશે. વાર્તા સમાપ્ત થઈ. વાર્તા પસંદ આવી હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી તેને પ્રોત્સાહન જરૂર આપજો. આપના સ્નેહ બદલ આભાર. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને દરરોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહેશે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.